નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિપુલ જાની એજ્યુ પઠતો સંસ્કૃતમમાં આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 સંસ્કૃત વિષય અંતર્ગત પાઠ નંબર 1 વેદામૃતમનો અભ્યાસ કરીશું. પાઠ 1 વેદામૃતમ. વેદામૃતમ એટલે વેદસ્ય અમૃતમ એટલે કે વેદનું અમૃત. તો ચાલો આ વેદના અમૃતની પ્રસ્તાવના જોઈએ. પ્રસ્તાવના: સંસ્કૃત ભાષામાં આજે જેટલું સાહિત્ય ઉપલબ્ધ છે તેમાં પ્રાચીનતા અને પ્રમુખતાની દ્રષ્ટિએ વૈદિક સાહિત્ય આવે છે. આ વૈદિક સાહિત્ય સંહિતા, બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યક અને ઉપનિષદ એમ 4 વિભાગમાં છે. સંહિતા ભાગમાં મંત્રોનો સંગ્રહ છે, જ્યારે બ્રાહ્મણ ગ્રંથો સંહિતામાં સચવાયેલા મંત્રોનું એક પ્રકારનું ભાષ્ય છે. વળી આ બ્રાહ્મણ ગ્રંથોમાં સંહિતા ગ્રંથોમાં સંગ્રહિત મંત્રનો અર્થ બતાવી તે મંત્રનો વિનિયોગ સૂચવવામાં આવ્યો છે. અહીં વિનિયોગનો આશય દૈનિક જીવનના કે અમુક કર્મકાંડના કયા તબક્કે કયા પ્રસંગે કયો મંત્ર બોલવાના ઉપયોગમાં લઈ શકાય તે બતાવવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે તે વૈદિક સાહિત્યના 4 ભાગ છે. સૌપ્રથમ વૈદિક સંહિતા, ત્યાર પછી આવે છે બ્રાહ્મણ ગ્રંથ, ત્યાર પછી આરણ્યક અને ત્યાર પછી આવે છે ઉપનિષદ. તો વૈદિક સંહિતા છે એટલે કે વેદ. તો એ વેદની રચના વિશે એવું કહી શકાય કે અપૌરુષેયમ વાક્યમ વેદ, એટલે કે આજે આપણા વેદ છે તેની રચના કોઈ પુરુષે નથી કરી, એટલે કે તે ઈશ્વરીકૃત છે, એટલે કે ભગવાન ઈશ્વર દ્વારા એની રચના કરવામાં આવેલી છે. એટલા માટે કહેવામાં આવે છે અપૌરુષેયમ વાક્યમ વેદ. ત્યાર પછી આપણે બધા જાણીએ છીએ કે વેદના 4 પ્રકાર છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. જે આ 4 વેદો છે તે 4 વેદોની અંદર વિવિધ પ્રકારના અલગ અલગ પ્રકારના મંત્રોનો સંગ્રહ છે. ત્યાર પછી આ વૈદિક સાહિત્યનો બીજો પ્રકાર છે બ્રાહ્મણ ગ્રંથ. તો આ બ્રાહ્મણ ગ્રંથ છે તે બ્રાહ્મણ ગ્રંથો છે તે સંહિતામાં સચવાયેલા મંત્રોનું એક પ્રકારનું ભાષ્ય છે. બ્રાહ્મણ ગ્રંથોમાં સંગ્રહિત મંત્રનો અર્થ બતાવીને તે મંત્રનો વિનિયોગ સૂચવવામાં આવ્યો છે. એટલે કે આ જે બ્રાહ્મણ ગ્રંથ છે તેમાં મંત્ર છે તેનો અર્થ અને તેનો વિનિયોગ બતાવવામાં આવ્યો છે. એ સિવાય બ્રાહ્મણ ગ્રંથોની અંદર યજ્ઞયાગ, કર્મકાંડ સંબંધી માહિતી તથા વેદ મંત્રના અર્થ પણ બતાવેલા છે. ત્યાર પછી તેનો ત્રીજો પ્રકાર છે આરણ્યક. એટલે કે આ આરણ્યકની અંદર એવું કહેવાય છે કે અરણ્યે ભવમ આરણ્યકમ. અરણ્ય એટલે વનમાં, જંગલમાં જે ભણાવવામાં આવે છે, જે ભણવામાં આવે છે તેને કહેવાય આરણ્યકમ. અને આ આરણ્યક જે પુસ્તકો છે, જે ગ્રંથો છે તેની અંદર બ્રહ્મ વિદ્યા, આધ્યાત્મિકમાં જેવા વિષયોનું વર્ણન છે અને સાથે સાથે આધ્યાત્મિક અને દાર્શનિક વિચારોને પણ પ્રધાનતા આપવામાં આવેલી છે. અને ચોથો પ્રકાર છે ઉપનિષદ. તો ઉપનિષદ વિશે એવું કહેવામાં આવે છે કે જો ચોથો ભાગ છે એટલે કે વેદનો છેલ્લો ભાગ હોવાથી તેને વેદાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ વેદાંતનો ઉપનિષદનો અર્થ એવો થાય કે ઉપ એટલે પાસે, નિષદ એટલે બેસવું, એટલે કે બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટે શિષ્યનો ગુરુની પાસે બેસવું. અને જ્યારે આ ઉપનિષદોની અંદર જીવ, ઈશ્વર અને બ્રહ્મ વિશેનું ચિંતન છે. તો મિત્રો, આ જે 4 પ્રકારના આપણા જે વૈદિક સાહિત્ય છે તેનો પરિચય મેળવ્યા પછી ચાલો આગળ પ્રસ્તાવના તરફ જઈએ. આ પરંપરામાં રહીને પ્રસ્તુત પાઠમાં દૈનિક જીવનના પ્રારંભમાં ઉપયોગી બની રહે તે માટે પ્રણમાંજલિ, પ્રાર્થના, સંકલ્પ અને વેદોપદેશ એ 4 શીર્ષકથી ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદના 6 મંત્રો પસંદ કરીને મૂકવામાં આવ્યા છે. દૈનંદિન જીવનનો પ્રારંભ પ્રણમાંજલિથી થાય છે, તે ઇષ્ટ છે. આ કારણે અહીં સર્વપ્રથમ પ્રણામાંજલિ પ્રસંગે વિનિયોગ કરી શકાય તે પ્રકારના 2 મંત્રો છે. અહીં જ્યેષ્ઠ બ્રહ્મને પ્રણામ છે. આ પ્રણામાંજલિ મંત્રોના રૂપકાલંકારનો પ્રયોગ થયો છે. એ પછી જેને પ્રણામાંજલિ સમર્પિત કરી છે તેની સમક્ષ પ્રાર્થના પ્રસ્તુત છે. પ્રાર્થના પ્રસંગે વિનિયોગ કરી શકાય તે માટે અહીં 2 મંત્રો મૂક્યા છે. પ્રથમ મંત્રમાં એકી સાથે 6 બાબતોની અને દ્વિતીય મંત્રમાં મેધાની પ્રાપ્તિ માટેની પ્રાર્થના છે. પ્રાર્થના પછી સંકલ્પ માટે વિનિયોગ થઈ શકે તેવો એક મંત્ર છે. આ મંત્રમાં ભક્ત પોતાનું મન શિવ અર્થાત કલ્યાણકારક સંકલ્પ કરતું રહે તેવો સંકલ્પ વ્યક્ત કરે છે. છેલ્લે વેદનો એક ઉપદેશાત્મક મંત્ર છે. તેમાં માનવ માત્રને લાગુ પડે તેવો ઉપદેશ છે. ચાલો પ્રસ્તાવનામાં આગળ જઈએ આપણે. તો આ બધા વેદ મંત્રોમાં રહેલું ભાવતત્વ વ્યક્તિત્વના દૈનંદિન અર્થાત રોજબરોજના જીવનમાં કેવી રીતે ગૂંથવાયેલું છે તેની સમજ આપે છે. વળી આ ભાવતત્વ બધા જ કાળમાં અને બધા જ સ્થળમાં
એક સમાન રીતે ઉપયોગી થઈ પડે તેવું છે. તેમાં કોઈ વ્યક્તિ કે જાતિનો, સ્થળ કે કાળનો કોઈ ભેદ દ્રષ્ટિગોચર થતો નથી. એટલે કે આ જે વેદ મંત્રો છે તેમાં કોઈ વ્યક્તિ, જાતિ કે સ્થળ કે ધર્મને જેનો ભેદ છે તેમાં જોવા મળતો નથી. તો ચાલો આવા જ શ્રેષ્ઠ અને વિશ્વ કલ્યાણની ભાવના રાખતા તેવા વેદોના મંત્રો તરફ આપણે જઈએ. તો ચાલો સૌપ્રથમ પ્રણવાંજલિ આવે છે, તો તે પ્રણવાંજલિ જોઈએ. પ્રણવાંજલિ કોને કહેવાય? તો કે પ્રણામ માટે કરવામાં આવેલી અંજલિ, એટલે કે બંને હાથ જોડી હૃદય પાસે રાખી મસ્તક નમાવવાની મુદ્રા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બે હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરીએ તે મુદ્રાને જ પ્રણવાંજલિ કહી શકાય. તો ચાલો એ પ્રણવાંજલિનો પહેલો મંત્ર આપણે જોઈએ. મંત્ર છે યસ્ય ભૂમિ પ્રમાંતરિક્ષ મુતોદરમ દિવમ યશ્ચક્રે મૂર્ધાનમ તસ્મૈ જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ. ફરીવાર જોઈએ. યસ્ય ભૂમિ પ્રમાંતરિક્ષ મુતોદરમ દિવમ યશ્ચક્રે મૂર્ધાનમ તસ્મૈ જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ. વિદ્યાર્થી મિત્રો, આ મંત્ર છે તે અથર્વવેદમાંથી લેવામાં આવેલો છે. 10, 7 અને 32 એટલે કે 10મા કાંડમાંથી, 7મા સૂક્તમાંથી 32મો મંત્ર છે. ચાલો કોઈ પણ મંત્રને સમજવા માટે તેનો પદપાઠ એટલે કે તેનો પદછેદ એટલે કે પદને અલગ અલગ કરી અને તેના પદના દરેક શબ્દનો અર્થ તમે જાણી લો તો તમે એનો અર્થ આરામથી કરી શકો છો. અને અત્યારે જ્યારે સંસ્કૃતની અંદર વિદ્યાર્થીઓ છે તેને ગોખીને યાદ કરતા હોય એના કરતાં અત્યારે દરેક શબ્દનો જો આપણે અર્થ સમજી લઈએ તો એ અર્થને સમજી અને ત્યાર પછી એને ભાષાંતરમાં આપણે આરામથી લાવી શકીએ છીએ. તો ચાલો તે પદચ્છેદ તરફ આપણે જઈએ. તો પદચ્છેદ છે યસ્ય ભૂમિ પ્રમા અંતરિક્ષમ ઉત ઉદરમ દિવમ યહ ચક્રે મૂર્ધાનમ તસ્મૈ જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે તેનો પદચ્છેદ જોયા પછી હવે આપણે જોઈએ તેના શબ્દાર્થ તરફ. એના શબ્દાર્થ જોઈએ જેનાથી આપણને એ જે શ્લોક શું કહેવા માગે છે, આ મંત્ર છે તેનો ભાવાર્થ શું છે તે આપણે જોઈએ શબ્દાર્થ. યસ્ય એટલે જેની, ભૂમિ એટલે પૃથ્વી, ધરા, મહી, પ્રમા એટલે ઓળખનું, જ્ઞાનનું સાધન, અંતરિક્ષમ એટલે અંતરિક્ષને, ઉત એટલે અને, ઉદરમ એટલે પેટ, દિવમ એટલે સ્વર્ગને, દ્યુલોકને, યહ એટલે જેણે, મૂર્ધાનમ ચક્રે એટલે બનાવ્યા કર્યા છે, મૂર્ધાનમ એટલે મસ્તક, શીશ, તસ્મય એટલે તેને, તે, જ્યેષ્ઠાય એટલે મોટા, જ્યેષ્ઠ, બ્રહ્મણે એટલે બ્રહ્માજીને, નમઃ એટલે નમસ્કાર. તો ચાલો શબ્દાર્થ જોયા પછી હવે આપણે આનો ભાવાર્થ જોઈએ. ભાવાર્થ: ભૂમિ જેની ઓળખનું, જ્ઞાનનું સાધન છે, અંતરિક્ષ જેનું પેટ છે, તેમજ દ્યુલોકને જેણે મસ્તક પર ધારણ કર્યા છે તેવા જ્યેષ્ઠ બ્રહ્માજીને એટલે કે આ જગતના સર્જનહારને નમસ્કાર હો. ફરી એકવાર જોઈએ. ભૂમિ જેના જ્ઞાનનું, ઓળખનું સાધન છે, અંતરિક્ષ જેનું પેટ છે, તેમજ દ્યુલોકને જેણે મસ્તક પર ધારણ કર્યા છે તેવા જ્યેષ્ઠ બ્રહ્માજીને નમસ્કાર હો. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જ્યેષ્ઠ બ્રહ્માજીને નમસ્કાર છે. ચાલો હવે આપણે આગળ જઈએ મંત્ર નંબર 2 તરફ. તો આ મંત્ર પણ પ્રણવાંજલિનો જ છે, એટલે કે પ્રણવાંજલિના 2 મંત્રો છે. તો જોઈએ મંત્ર નંબર 2. યસ્ય સૂર્યશ્ચક્ષુશ્ચંદ્રમાશ્ચ પુનર્નવઃ અગ્નિમ યશ્ચક્ર આસ્યમ તસ્મૈ જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ. ફરીવાર જોઈએ. યસ્ય સૂર્યશ્ચક્ષુશ્ચંદ્રમાશ્ચ પુનર્નવઃ અગ્નિમ યશ્ચક્ર આસ્યમ તસ્મૈ જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ. આ મંત્ર પણ અથર્વવેદમાંથી જ લેવામાં આવેલો છે. 10મા કાંડમાં, 7મા સૂક્તમાં. આગળનો મંત્ર 32મો હતો, આ મંત્ર 33મો છે. ચાલો આ મંત્રની અંદર ઘણી બધી સંધિઓ છે, એટલે આપણે એનો જે પદચ્છેદ છે તે જોઈએ એટલે આપણને ખબર પડી જાય. તો જોઈએ પદચ્છેદ. યસ્ય સૂર્ય ચક્ષુઃ ચંદ્રમાઃ. વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે જ્યાં જ્યાં અડધો ચ આવે છે ત્યાં વિસર્ગ બની જાય છે. સૂર્ય ચક્ષુઃ ચંદ્રમાઃ ચ પુનઃ નવઃ અગ્નિમ યહ ચક્રે આસ્યમ તસ્મૈ જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ. ચાલો પદચ્છેદ જોયા પછી હવે આપણે જોઈએ તેના શબ્દાર્થ. તો સૌપ્રથમ આવે છે યસ્ય એટલે જેની, સૂર્ય એટલે સૂર્ય, ભાનુ, રવિ, દિનકર, ઘણા બધા નામો છે.
ચક્ષુઃ એટલે આંખ, નેત્ર, નયન, ચંદ્રમા એટલે ચંદ્ર, શશી, ત્યાર પછી ચ એટલે અને, પુનઃ એટલે ફરીથી, વારંવાર, નવઃ એટલે નવો, નવીન એટલે કે નવો નવો થતો જાય તે, અગ્નિમ એટલે અગ્નિને, યહ એટલે જેણે, ચક્રે એટલે બનાવ્યા છે, કર્યા છે, આસ્યમ એટલે મુખ, વદન, મોઢું, તસ્મય એટલે તેને, જ્યેષ્ઠાય એટલે મોટા, જ્યેષ્ઠ, બ્રહ્મણે એટલે બ્રહ્માજીને, આ જગતના સર્જનહારને, નમઃ એટલે નમસ્કાર. ચાલો આ શબ્દાર્થ જોયા પછી હવે આપણે જોઈએ તેના ભાષાંતર તરફ, એટલે કે તેનો અર્થ જોઈએ. સૂર્ય તથા વારંવાર નવીન થનાર ચંદ્રમાં જેના નેત્રો છે, જેણે અગ્નિને પોતાનું મુખ બનાવ્યું છે, તેવા જ્યેષ્ઠ બ્રહ્માજીને નમસ્કાર હો. એટલે વિદ્યાર્થી મિત્રો, આગળના જે મંત્ર છે તેમાં જેનું જ્ઞાનનું સાધન છે, ત્યાર પછી જેને અંતરિક્ષને પેટ બનાવ્યું છે, ત્યાર પછી દેવલોકને જેણે મસ્તક બનાવ્યું છે તેવા બ્રહ્માનું, અને હવે એ બ્રહ્માનું આગળ રૂપ છે તો કે બ્રહ્માના જે આંખ છે, નેત્ર છે, તે વારંવાર નવીન થનાર ચંદ્રમા અને સૂર્ય છે, જેણે અગ્નિને પોતાનું મુખ બનાવ્યું છે, તેવા જ્યેષ્ઠ શ્રેષ્ઠ બ્રહ્માજીને નમસ્કાર હો. તો ચાલો આ બીજો શ્લોક જોયા પછી હવે આપણે આગળ જઈએ ત્રીજા મંત્ર તરફ. તો આ જે ત્રીજો મંત્ર છે તે પ્રાર્થનામાંથી લેવામાં આવેલો છે, એટલે કે પરમેશ્વરે આપેલી તમામ જે શક્તિ છે તેને ખર્ચી નાખ્યા પછી ખૂટતી શક્તિની પ્રાપ્તિ માટે કરાતી યાચના, એટલે કે આપણને પરમેશ્વરે જે શક્તિ આપેલી છે તે ખર્ચ થઈ જાય, તે પૂરી થઈ જાય, અને ત્યાર પછી ભગવાનની પાસે આપણે જે યાચના કરીએ, જે માંગીએ, જે શક્તિ માંગીએ તેને કહેવાય પ્રાર્થના. તો આપણો જે ત્રીજો મંત્ર છે એ આ પ્રાર્થનામાંથી લેવામાં આવેલો છે. ચાલો જોઈએ મંત્ર નંબર 3. ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિણાની દેહી ચિત્તિમ દક્ષસ્ય સુભગત્વ મસ્મે પોષમ રયિણામરિષ્ટિમ તનૂનામ સ્વાદમાનમ વાચઃ સુદિનત્વ મન્હામ. ફરી એકવાર જોઈએ. ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિણાની દેહી ચિત્તિમ દક્ષસ્ય સુભગત્વ મસ્મે પોષમ રયિણામરિષ્ટિમ તનૂનામ સ્વાદમાનમ વાચઃ સુદિનત્વ મન્હામ. આ મંત્ર છે તે ઋગ્વેદના બીજા મંડળમાંથી 21મા સૂક્તમાંથી અને 6ઠ્ઠો મંત્ર છે. તો ચાલો મિત્રો આ મંત્રના આપણે શબ્દાર્થ એટલે કે તેનો જે પદછેદ છે તે જોઈએ. ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિણાની દેહી ચિત્તિમ દક્ષસ્ય શુભગત્વમ અસ્મે પોષમ રયિણામ અરિષ્ટિમ તનૂનામ સ્વાદમાનમ વાચઃ સુદિનત્વમ અહ્નામ. ચાલો આ જોયા પછી હવે આપણે એનો શબ્દાર્થ જોઈએ. તો શબ્દાર્થની અંદર સૌપ્રથમ આવે છે ઇન્દ્ર એટલે ઇન્દ્રદેવ, સ્વર્ગના જે અધિપતિ છે તે, શ્રેષ્ઠાની એટલે કે શ્રેષ્ઠ, ઉત્તમ, દ્રવિણાની એટલે દ્રવ્યોને, પદાર્થોને, દેહી એટલે આપો, ચિત્તિમ એટલે ખ્યાતિ, પ્રસિદ્ધિને, દક્ષસ્ય એટલે નિપુણતાની, કુશળતાની, સુભગત્વમ એટલે સૌભાગ્યને, અસ્મે એટલે અમને, પોષમ એટલે સમૃદ્ધિને, રયિણામ એટલે ધનની, પૈસાની, અરિષ્ટિમ એટલે અહિંસાને, નિરોગીતાને, તનુનામ એટલે કે શરીરની, સ્વાદમાનમ એટલે મધુરતાને, સરસતાને, વાચઃ એટલે વાણીની, સુદિનત્વમ એટલે કે સારા દિવસોને, અને અહ્નામ એટલે દિવસોને. ચાલો શબ્દાર્થ જોયા પછી એનો અર્થ જોઈએ. તો ભાવાર્થ: હે ઇન્દ્રદેવ, અમને અતિશય ઉત્તમ પ્રકારના ધન આપો, કર્મ નિપુણતાની પ્રસિદ્ધિ તથા સૌભાગ્યને ધારણ કરાવો, તેમજ ઐશ્વર્યની વૃદ્ધિ તથા શરીરની નિરોગીતા આપો, તેમજ વાણીની મધુરતા અને સારા દિવસો પ્રદાન કરો. એટલે કે અહીંયા આપણે છે એ ઇન્દ્ર ભગવાનની પાસે પ્રાર્થના કરીએ છીએ કે અમને સારા અને ઉત્તમ પ્રકારના દ્રવ્યો, પદાર્થો આપો. અનુવાદ ફરીથી જોઈએ. હે ઇન્દ્રદેવ, અમને અતિશય ઉત્તમ પ્રકારના ધન આપો, કર્મ નિપુણતાની પ્રસિદ્ધિ તથા સૌભાગ્યને ધારણ કરાવો, તેમજ ઐશ્વર્યની વૃદ્ધિ તથા શરીરની નિરોગીતા આપો, તેમજ વાણીની મધુરતા અને સારા દિવસો પ્રદાન કરો. તો ચાલો મિત્રો, અહીંયા આપણો ત્રીજા નંબરનો મંત્ર છે તે પૂર્ણ થાય છે. આગળ જે મંત્ર નંબર 4 તરફ. ચોથો મંત્ર છે પ્રાર્થના જ, એટલે કે પ્રાર્થના એટલે કે પરમેશ્વરે આપેલી શક્તિને ખર્ચી નાખ્યા પછી પરમેશ્વરે માંગવામાં આવતી યાચના. તો એનો મંત્ર જોઈએ. મંત્ર નંબર 4. મેધા મે વરુણો દદાતુ મેધામગ્નિ પ્રજાપતિ મેધામિન્દ્રશ્ચ વાયુશ્ચ મેધામ ધાતા દદાતુ મે સ્વાહા. ફરીવાર જોઈએ મંત્ર. મેધામ મે વરુણો દદાતુ મેધામગ્નિ પ્રજાપતિ મેધામિન્દ્રશ્ચ વાયુશ્ચ મેધામ ધાતા
દદાતુ મે સ્વાહા. ચાલો, આ મંત્ર છે તે યજુર્વેદમાં 32મા અધ્યાયમાં 15મો મંત્ર છે. ચાલો હવે આપણાના પદચ્છેદ જોઈએ. મેધામ એટલે મે વરુણ દદાતુ મેધામ અગ્નિ પ્રજાપતિ મેધામ ઇન્દ્ર ચ વાયુ ચ મેધામ ધાતા દદાતુ મે સ્વાહા. ચાલો, આ પદચ્છેદ છે. પદચ્છેદ જોયા પછી હવે આપણે જોઈએ શબ્દાર્થ તરફ. તો શબ્દાર્થમાં મેધામ એટલે મેધાને પ્રજ્ઞાને, મે એટલે અમને મને, દદાતુ વરુણ એટલે વરુણદેવ, દદાતુ એટલે આપો, મેધામ એટલે પ્રજ્ઞાને મેધાને, અગ્નિ એટલે અગ્નિદેવ અગ્નિ નારાયણ, પ્રજાપતિ એટલે પ્રજાના પાલક પ્રજાનું રક્ષણ કરે છે તેવા, મેધામ એટલે મેધાને પ્રજ્ઞાને, ઇન્દ્ર એટલે ઇન્દ્રદેવ, ચ એટલે અને, વાયુ એટલે વાયુદેવ, મેધામ એટલે મેધાને પ્રજ્ઞાને, ધાતા એટલે ધારણ કરનાર, દદાતુ એટલે આપો. ચાલો આપણે આગળ જોઈએ. સ્વાહા એટલે સત્કર્મ યજ્ઞની આહુતિ આપવા બોલાતો શબ્દ. ચાલો હવે આ શબ્દાર્થ જોયા પછી હવે આપણે જોઈએ અનુવાદ એટલે કે ભાવાર્થ. હે વરુણદેવ, હે પ્રજાપાલક અગ્નિનારાયણ, અમને ઉત્તમ પ્રજ્ઞા બુદ્ધિ આપો. હે ઇન્દ્ર અને હે વાયુદેવ, હે ધારણ કરતા દેવ, અમને શ્રેષ્ઠ પ્રજ્ઞા બુદ્ધિ પ્રદાન કરો. એના માટે આ આહુતિઓ અર્પણ કરીએ છીએ. એટલે કે યજ્ઞમાં કરવામાં આહુતિઓ છે, એટલે કે યજ્ઞમાં હોમવામાં આવતી સામગ્રી, તે અમે તમને અર્પણ કરીએ છીએ. ફરીથી જોઈએ. હે વરુણદેવ, હે પ્રજાપાલક અગ્નિનારાયણ, અમને ઉત્તમ પ્રજ્ઞા બુદ્ધિ આપો. હે ઇન્દ્ર અને વાયુદેવ, હે ધારણ કરતા દેવ, અમને શ્રેષ્ઠ પ્રજ્ઞા બુદ્ધિ પ્રદાન કરો. એના માટે અમે આ આહુતિઓ છે એ તમને અર્પણ કરીએ છીએ. તો ચાલો મંત્ર નંબર 4 પૂર્ણ થયા પછી હવે જોઈએ મંત્ર નંબર 5 તરફ. ચાલો મંત્ર નંબર 5 જોઈએ. તો આ મંત્ર છે તે સંકલ્પ એટલે કે સંકલ્પ નામના વિભાગમાં છે. સંકલ્પ કોને કહેવાય? તો કે મનમાં કરવામાં આવેલો વિચાર અથવા તો કરવા ધારી રાખેલું કોઈ કાર્ય. એટલે મનમાં કોઈ આપણે વિચાર કરેલો હોય તેને કહેવાય છે સંકલ્પ. સમ એટલે કે સારો અને કલ્પ એટલે વિચાર. જે સારો ઉત્તમ પ્રકારનો વિચાર હોય તેને કહેવાય સંકલ્પ. તો ચાલો આ સંકલ્પનો 5મો મંત્ર જોઈએ. સુખારથિરશ્વા નિવ યન્મનુખ્યા નેનિયતે ભીષુભિર્વા જીન ઇવ હૃત્પ્રતિષ્ઠમ યદજીરમ જવિષ્ઠમ તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. ફરીવાર જોઈએ. સુખારથિરશ્વા નિવયન મનુખ્યાન નેનિયતે ભીષુભિર્વા જીન ઇવ હૃત્પ્રતિષ્ઠમ યદજીરમ જવિષ્ઠમ તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. વિદ્યાર્થી મિત્રો, આ મંત્ર છે તે યજુર્વેદમાંથી લેવામાં આવેલું છે. યજુર્વેદમાં 34મા અધ્યાયમાં 6ઠ્ઠો મંત્ર છે. તો ચાલો આ મંત્રના આપણે પદચ્છેદ જોઈએ. સુખારથિ અશ્વાન ઇવ યત મનુષ્યાત નેનિયતે અભિશુભિ વાજીન ઇવ હૃત્પ્રતિષ્ઠમ યત અજીરમ જવિષ્ઠમ તત મે મનઃ શિવ સંકલ્પમ અસ્તુ. ચાલો આ પદચ્છેદ જોયા પછી આપણે જોઈએ શબ્દાર્થ તરફ. આ શબ્દાર્થને જોઈએ એ પહેલા આ મંત્રમાંથી એ સારો સરસ મજાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. તો સુખારથી એટલે કે સારો સારથી, સારો ચલાવનાર, અશ્વાન એટલે ઘોડાઓને, અશ્વને, ઇવ એટલે જેમ, યત એટલે જે, મનુષ્યાન એટલે મનુષ્યોને, નેનિયતે એટલે લઈ જાય છે, અભિશુભિ એટલે લગામ વડે, વાજીનઃ એટલે ઘોડાઓને, ઇવ એટલે જેમ, હૃત્પ્રતિષ્ઠમ એટલે હૃદયમાં રહેનાર, અજીમ એટલે જીર્ણ ન થનારું, સદા નવીન રહેનારું, જવિષ્ઠમ એટલે વેગવાન, ગતિશીલ, ઝડપી હોય તે, તત એટલે તે, મે એટલે મારું, મનઃ એટલે મન, શિવ સંકલ્પમ એટલે કલ્યાણકારી સંકલ્પવાળું, અસ્તુ એટલે થાઓ. એટલે કે મિત્રો અહીંયા મારું મન છે એ શુભ કલ્યાણકારી સંકલ્પવાળું થાય તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે. ચાલો ભાવાર્થ જોઈએ. જેમ કુશલ સારથી ઘોડાઓને દોરે છે તેમ મન મનુષ્યોને દોરે છે. સારો સારથી જેમ લગામથી ઘોડાઓને કાબૂમાં રાખે છે તેમ મન મનુષ્યને અંકુશમાં રાખે છે. હૃદયમાં રહેલું જે સર્વદા યુવાન અને અતિશય વેગવાન છે તે મારું મન શુભ સંકલ્પવાળું થાવો. ચાલો અનુવાદ ફરીથી જોઈએ. જેમ કુશલ સારથી ઘોડાઓને દોરે છે તેમ મન મનુષ્યોને દોરે છે. સારો સારથી જેમ લગામથી ઘોડાઓને કાબૂમાં રાખે
તેમ મન મનુષ્યને અંકુશમાં રાખે છે. હૃદયમાં રહેલું જે સર્વદા યુવાન અતિશય વેગવાન છે તે મારું મન શુભ સંકલ્પવાળું થાઓ. ચાલો અહીંયા સારા સંકલ્પવાળું એટલે કે જેમ કોઈ સારથી છે એ ઘોડાને કાબૂમાં રાખે છે એમ આપણું મન છે તે મનુષ્યને કાબૂમાં રાખે છે. તો ચાલો આવો સરસ મજાનો સંકલ્પવાળો મંત્ર જોયો. ત્યાર પછી છેલ્લા અંતિમ મંત્ર નંબર 6 તરફ જોઈએ. આ મંત્ર છે તે વેદોપદેશ નામના વિભાગમાં છે. વેદોપદેશ કોને કહેવાય? તો કે વેદનો ઉપદેશ તે વેદોપદેશ એટલે કે વેદના મંત્રમાં વિધિ અને નિષેધ છે. આ વિધિ અને નિષેધ એક પ્રકારે વેદનો જ ઉપદેશ છે. એટલે કે વેદમાં જે આપવામાં આવેલો ઉપદેશ છે તેને કહેવાય વેદોપદેશ. ચાલો આ વેદોપદેશનો મંત્ર નંબર 6 જોઈએ. તો મોઘમન્નમ વિંદતે અપ્રચેતાઃ સત્યમ બ્રવીમિ વધ ઇત્સ તસ્ય નાર્યમણમ પુષ્યતિ નો સખાયમ કેવલાઘો ભવતિ કેવલાધિ. ફરીવાર જોઈએ મંત્ર. મોઘમન્નમ વિંદતે અપ્રચેતાઃ સત્યમ બ્રવીમિ વધ ઇત્સ તસ્ય નાર્યમણમ પુષ્યતિ નો સખાયમ કેવલાઘો ભવતિ કેવલાધિ. અને આ મંત્ર ક્યાંથી લેવામાં આવેલો છે? તો કે 10મા મંડળમાંથી 117મા સૂક્તમાં 6ઠ્ઠો મંત્ર છે. ચાલો આ મંત્રનો આપણે પદચ્છેદ જોઈએ. મોઘમ અન્નમ વિંદતે અપ્રચેતાઃ સત્યમ બ્રવીમિ વધ ઇત સહ તસ્ય ન હર્યમણમ પુષ્યતિ નઃ સખાયમ કેવલાઘ ભવતિ કેવલાધિ. ચાલો પદચ્છેદ જોયા પછી હવે જોઈએ શબ્દાર્થ તરફ જોઈએ. તો શબ્દાર્થમાં મોઘમ એટલે વ્યર્થમાં અર્થહીન, અન્નમ એટલે અન્નને ધાન્યને, વિંદતે એટલે મેળવે છે પ્રાપ્ત કરે છે, અપ્રચેતાઃ એટલે કે પ્રકૃષ્ટ જ્ઞાન વગરનો, સત્યમ એટલે સાચું હકીકતમાં, બ્રવીમિ એટલે કહું છું, વધ એટલે વધ હત્યા, ઇત એટલે જ, સહ એટલે તે, તસ્ય એટલે તેને, ન એટલે નહીં, અર્યમણમ એટલે અર્યમાદેવ ઉદાર દેવતા, પુષ્યતિ એટલે પોષ્યતિ નિર્વાહ કરે છે, સખાયમ એટલે મિત્રને, કેવલાઘ એટલે કે કેવળ પાપને ખાનારો, કેવલ અઘ કેવલ એટલે કેવળ અઘ એટલે પાપને ખાનારો, ભવતિ એટલે થાય છે, કેવલાદિ એટલે કે એકલો ખાનારો. ચાલો શબ્દાર્થ જોયા પછી હવે જોઈએ ભાવાર્થ. પ્રકૃષ્ટ જ્ઞાન વગરનો દાન કરવાનો વિચાર જેને નથી આવતો અન્નને નિરર્થક પ્રાપ્ત કરે છે. સત્ય કહું છું તે પોતાનો જ વધ કરે છે. જે અર્યમા દેવતાને ઉદાર મિત્રને પોષતો નથી તે એકલો ખાનારો માત્ર પાપને જ આચરે છે. ફરી એકવાર જોઈએ. પ્રકૃષ્ટ જ્ઞાન વગરનો દાન કરવાનો વિચાર જેને નથી આવતો તે અન્નને નિરર્થક પ્રાપ્ત કરે છે. સત્ય કહું છું તે પોતાનો જ વધ કરે છે. જે અર્યમા દેવતાને મિત્રને પોષતો નથી તે એકલો ખાનારો માત્ર પાપને જ આચરે છે. એટલે મિત્રો અહીંયા એવું કહેવા માંગે છે કે ક્યારે આપણે એકલું ખાવું જોઈએ નહીં, બધાને મળી અને ખાવું જોઈએ. જે પણ હોય તે બધાને વહેંચીને ખાવું જોઈએ. તો ચાલો આવા શ્રેષ્ઠ ઉપદેશો આપતા મંત્રનો પાઠ નંબર 1 વેદોપદેશ વેદામૃતમ છે તે અહીંયા પૂર્ણ થાય છે. ચાલો આપણે ફરીથી આગળના પાઠે મળીશું. આ ટોપિકને લઈને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, જેનાથી આગળના વિડીયો તમને સમયસર મળતા રહે.